પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે એક ફાર્મ હાઉસ ઉપર મોડી રાત્રે હથિયારધારી શખ્સો દ્વારા હુમલો કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના સીસીટીવી વિડીયો વાયરલ થઈ જવા પામ્યા છે। વિડીયોમાં ટોળાના હુમલા સામે પોલીસ પણ જીવ બચાવવા ભાગતી જોવા મળી રહી છે। માહિતી અનુસાર 15 થી 20 જેટલા શખ્સોએ ફાર્મ હાઉસના ગેટ અને દિવાલ ઉપર પથ્થરમારો કરી તોડફોડ મચાવી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। આ મામલે ચાણસ્મા પોલીસ મથકે 2 અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મુડેઠા ગામના જીતુભા, વામૈયા ગામના જહુભા અને દલબુજી નામના શખ્સોની ઓળખ કરી લીધી છે। હાલ પોલીસે 3 શખ્સો અને એક વાહનને ડિટેન કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે। પ્રાથમિક તપાસ મુજબ મંદિરના ફાળા ઉઘરાવવાના મનદુખ મામલે આ હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ચાણસ્મા પોલીસે રાયોટિંગ અને હથિયારબંધીના જાહેરનામા ભંગનો કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, પાટણ। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।